શ્રીરાજ સાડી આજે તમારી માટે લીલન કોટનની સાડી લઈને આવ્યા છે. લીલન કોટનની સાડી સાથે આપણે બનારસી બોર્ડરનું કામ એ બહુ જોરદાર લઈને આવ્યા છે. 6 કલર મેચિંગ એટલે અલગ જ સાડી રહેવાની. 6 કલર મેચિંગ કેવી રીતે ખબર છે? બધા કેટલોગ પીસ રહેવાના છે અને બધા કલર અલગ અલગ રહેવાની છે અને બધી સાડીની ડિઝાઇન બધી આપણે કેટલોગ પીસની હોય ને એટલે અલગ અલગ જ હોય. તો ચાલો આપણે એક પીસ ઓપન કરીએ છીએ. બનારસી બોર્ડર્સ રહેવાની છે ને આખી લીલન કોટનની સાડી રહેવાની છે અને ડિઝાઇનની વાત કરીએ ને તો ઓલ ઓવર ડિઝાઇન રહેવાની છે. તે અલગ અને એકદમ ડિફરન્ટ ડિઝાઇન રહેવાની છે. તમે જોઈ શકો છો કેટલી મસ્ત છે. પિસ્તા કલરનો પીસ છે, એમાં રામા કલરની લાઇટ લાઇટ શેડ રહેવાની છે ડિઝાઇનમાં અને લુક વાઇઝ સાડીનો લુક બહુ જોરદાર લાગે. તમે જોઈ શકો છો. જે બેનું પ્રોફેશનલ સાડી પહેરતા હોય ને એમાં કોટન બેઝ પહેરતા હોય ને એની માટે બહુ મસ્ત સાડીનો કોન્સેપ્ટ લઈને આવ્યા છે. સાડી મસ્ત છે, એનું ફેબ્રિક એ બહુ ફાઇન છે ને ડિઝાઇન એ બહુ મસ્ત આવે. ઓલ ઓવર ડિઝાઇન આવવાની છે અને શોર્ટ પલ્લુ સાથે સાડીનો લુક બહુ ડિફરન્ટ અને જોરદાર રહેવાનો છે. જુઓ તમે, આપણે એક પીસ ઓપન કરીએ છીએ ને પિસ્તા કલરનો પીસ રહેવાનો છે, એમાં રામા કલરની ડિઝાઇન રહેવાની છે. ડિઝાઇન આ બધા છે ને ડિઝાઇનર પીસ હોય, કેટલોગ પીસ હોય. બધી સાડીમાં આપણે ડિઝાઇન અલગ અલગ આવે અને એવી રીતના કેટલોગ પીસ આવે ને તેમાં બધી છે ને યુનિક ડિઝાઇન બેસાડી હોય, ક્લાસી ડિઝાઇન આવે. તમે જોઈ શકો છો. શોર્ટ પલ્લુ સાથે સાડીનો લુક બહુ મસ્ત રહેવાનો છે. એકદમ મસ્ત બોક્સ વાળી આપણી સાડીની આપણે પલ્લુ રહેવાનો છે ને એમાં મળિયા વાળી આપણે વાડીવેલા ટાઈપની ફ્લાવર પ્રિન્ટની ડિઝાઇન રહેવાની છે. 3 પટ્ટાની શેડ રહેવાની છે પલ્લુમાં અને એકદમ શોર્ટ પલ્લુ સાથે સાડીનો લુક યુનિક રહેવાનો છે. અને આખી સાડીની ડિઝાઇનની વાત કરીએ ને તો બોક્સ વાળી ડિઝાઇન આપી છે. આખામાં ગ્રે કલર અને મહેંદી કલર ને લાઇટ પિસ્તા કલરનું કોમ્બિનેશન રહેવાનું છે. બોર્ડર આપણી છે ને બનારસી બોર્ડર આપી છે, એની વણાટનું કામ રહેવાનું છે. વેવિંગ સાથે બોર્ડરનું કામ બહુ મસ્ત રહેવાનું છે અને આપણે જેરિક મહેંદી કલરનું અંદર બોર્ડર રહેવાની છે. તમે જોઈ શકો છો. બધું વણાટનું કામ ને વિવિંગનું કામ રહેવાનું છે. જે પાછળની સાઈડ અને આગળની સાઈડ બે સાઈડ સેમ વર્ક અને ફિનિશિંગ વાળું કામ રહેવાનું છે. જેની બોક્સ બુટી વાળી રહેવાની છે અને ફ્લાવરનું કામ એ બહુ મસ્ત છે. બનારસી બોર્ડર છે, બ્રોડ બોર્ડર નીચે આપેલી છે અને નાની બોર્ડર શોર્ટ બોર્ડર ઉપર આપેલી છે. જે આ પહેરાતા આ સાડીનો લુક બહુ મસ્ત લાગે. એકદમ પ્રોફેશનલ સાડી છે અને લુક વાઇઝ પહેરી હોય ને તો બધા કરતાં ડિફરન્ટ લાગે. અને કપડું કેવું છે ખબર છે? લીલન કોટન કપડું રહેવાનું છે. આરામથી તમારે પાટલી પડી જાય ને એવું છે. એકદમ સોફ્ટ કપડું રહેવાનું છે. આરામથી પાટલી પડી જાય ને એવું કોટન રહેવાનું છે. લીલન કોટનનું કપડું જે પહેરતા હોય અને સાડી બહુ મસ્ત લાગે પહેરાતા અને એકદમ આપણે શરીર ચોટી જાય ને એ ટાઈપનું ફેબ્રિક રહેવાનું છે. સાડીનો લુક તમને આખો બતાવું છું. તમે જોઈ શકો છો કેટલી મસ્ત સાડી રહેવાની છે. એકદમ મસ્ત હેવી પલ્લુ સાથે અને એની બોર્ડર એ બહુ મસ્ત યુનિક રહેવાની છે અને એનું બ્લાઉઝ તો બહુ યુનિક અને જોરદાર રહેવાનું છે. આખું રામા કલરનું આપણે બ્લાઉઝ રહેવાનું છે કારણ કે આપણે અંદર ડિઝાઇન છે ને રામા કલરની આવે છે અને પલ્લુમાં આપણે જાજુ રામા કલરનું શેડ રહેવાનું છે. એટલે આપણે આખું બ્લાઉઝ રામા કલરની બોક્સ વાળી ડિઝાઇન આપી દીધી છે અને બ્લાઉઝ એ બહુ જોરદાર લાગે છે. એકદમ પહેરતા બહુ યુનિક લાગે છે અને એમાંય તે આપણે નીચેની પેનલ મોટી છે ને એ આપી દીધી છે. એ પણ બનારસી વણાક વાળી અને ઉપરની નાની પેનલ એ આપણે વર્કની સાથે આપણે ફૂલ ફિનિશિંગ વાળી રહેવાની છે. તમે જોઈ શકો છો. બ્લાઉઝનો લુક એ મસ્ત છે અને આખો સાડીનો લુક કેટલો જોરદાર લાગે છે. જે લોકો પ્રોફેશનલ સાડી અને એમાંય તે કોટન બેઝ પહેરતા હોય ને તો મલ કોટન ને લીલન કોટનની ફેબ્રિકની સાડીઓ પહેરવામાં બહુ મજા આવે. ફૂલ કમ્ફર્ટેબલ રહે અને તમને ગરમી ન થાય. અત્યારે સમરમાં છે ને ગરમી ન થાય ને એવી સાડીઓ પહેરવી મજા આવે. તો એની માટે બહુ મસ્ત ફેબ્રિક રહેવાનું છે. આ લીલન કોટનનું ફેબ્રિક બહુ જોરદાર રહેવાનું છે અને મસ્ત કલર શેડ રહેવાના છે. કેટલોગ પીસની સાડીઓ બધી છે ને એટલે બધામાં ડિઝાઇન અલગ અલગ આવવાની છે. હવે આપણે એના કલર શેડ જોશું અને ડિઝાઇન જોશું કારણ કે કલર શેડ અલગ જ હશે અને એની ડિઝાઇનની અંદર છે ને એ અલગ જ હશે. પણ આપણે સેમ કયું રહેશે ખબર છે? આપણે બનારસી બોર્ડરનું કામ સેમ રહેવાનું છે. ચાલો આપણે બધા પીસ આપણે તમને બતાવી. 6 કેટલોગનો પીસ રહેવાના છે. બધા મસ્ત યુનિક રહેવાના. જો ગ્રે કલર ને ચીકુ કલર ઇંગ્લિશ કલર છે, એકદમ યુનિક કલર છે. જે બેનો આવા લાઇટ શેડ કલર પહેરતા હોય ને એકદમ પ્રોફેશનલ લુકની સાડી લાગે, બહુ જોરદાર લાગે પહેરાતા. જે જોબ કરતા હોય જેની માટે આખો દિવસ જોબમાં સાડી પહેરવાની ને એની માટે બહુ મસ્ત સાડીનો લુક રહેવાના છે. અને તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર તમને બધી સાડી આપું છું ને બતાવું છું ને એ બધીના કલર શેડ બધા અલગ અલગ છે અને તમે જોઈ શકો છો કે અંદર ડિઝાઇનનું કામ એ બધું અલગ અલગ જ રહેવાનું છે. સેમ રહેશે. આપણે બોર્ડર બનારસી બોર્ડરનું કામ એક સરખું રહેવાનું છે. વિવિંગનું કામ રહેવાનું છે અને વણાક સાથે બધું કામ રહેવાનું છે અને સાડીનો લુક એ બહુ યુનિક લાગે. તમે જોઈ શકો છો. બધા કલર છે એટલા સરસ છે. બધા ઠંડા કલર છે. સમરના સ્પેશિયલ કલર લાગે છે. આ બધા છે ને મસ્ત બધા શેડ ઠંડા શેડમાં સાડીનો લુક બધા જોરદાર પીસ છે અને એની ડિઝાઇનો બધી બહુ મસ્ત છે. સેમ આપણે ઓલ ઓવર ડિઝાઇન તો રહેવાની છે પણ બધામાં અલગ અલગ ડિઝાઇનો છે. તમે જોઈ શકો છો. બધા મસ્ત કલર છે. તમે જોશો લાઇટ પર્પલ કલરનો પીસ એ બહુ જોરદાર લાગે છે.
6 કલર મેચિંગ સાથે યુનિક ડિઝાઇન રહેવાની છે. તમે જોઈ શકો છો એકદમ યુનિક ડિઝાઇન સાથે સાડીનો લુક અને કેટલોગ પીસની સાડી બહુ જોરદાર રહેવાની છે. અને ફેબ્રિક તો આપણે ખબર જ છે, લીલન કોટનનું ફેબ્રિક પહેરાતા બહુ ફાઇન લાગે અને યુનિક લાગે અને ફૂલ કમ્ફર્ટેબલ કપડામાં લાગે. તો ફટાફટ જે બેનોને જે પીસ અને જે કલર કોમ્બિનેશન ગમ્યું હોય તો ફટાફટ એનો સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો. એક મસ્ત યુનિક સાડી આવી ગઈ છે તો ફટાફટ સ્ક્રીનશોટ પાડી અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લો. ને અમારી યુટ્યુબ ચેનલ અને ઇન્સ્ટા આઈડી લાઇક ન કરીને તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી લો. થેન્ક યુ.